કાલે સાંજે આપણને એક ભાઈએ ફોન કર્યો હતો અને થોડીક હવા કરી હતી. જે વિડીયો સમાજની વચ્ચે મૂકતા સમાજે ભાઈને હારા ઊંચકાવ્યા અને આજે સવારમાં વળી પાછા એમણે માફી માંગી અને માફી માંગી એનો વિડીયો બનાવીને મૂક્યો. પણ ભાઈને વધારે પડતું લાગી આવતા અત્યારે ભાઈ પોતે આત્મહત્યા કરવાની વાતો કરે છે. બરાબર, એ તો જેવું કર્યું એવું ભરવું પડે, એનાથી આપણને કોઈ ફેર નથી પડતો. પણ કહેવાનું એ છે કે આપણા લીધે કોઈનો જીવ જાય એ આપણને ગમતું નથી. એ પછી કોઈ પણ હોય. ડીસા તાલુકાના દલિત અધિકાર મંચના પ્રમુખ શ્રી સાગરભાઈનો મને ફોન આવ્યો અને એણે આપણને કીધું છે કે ભાઈ આ બંને વિડીયો ડિલીટ કરી નાખો. જોકે આપણે ડિલીટ કરવાના થતા નથી, પણ સાગરભાઈના લીધે થઈ અને અત્યારે હાલ આપણે આ બંને વિડીયો ડિલીટ કરીએ છીએ. અને આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે હું વિડીયો ડિલીટ કરી નાખું ને કાલ સવારે સમાજના મનમાં કોઈ એવા સવાલો ઉઠે કે મેં 5-25 રૂપિયા લઈને સમાધાન કરી નાખ્યું છે અથવા તો મને કોઈ ડરાવી ધમકાવીને વિડીયો ડિલીટ કરાવ્યા છે, તો એવું કાંઈ થયું નથી. અને આવો બનાવ હતો કે ભાઈ આત્મહત્યા કરી લેવા ઉપર આવી ગયા છે અને ડીસાના પ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકારના એણે આપણને ફોન કરીને આ બાબતે જાણ કરી. જોકે એણે વાત કરી, રેકોર્ડિંગે મને મોકલું છે ને મેં એની હારે વાત કરી, રેકોર્ડિંગે મારી પાસે છે, પણ હાલ આમાં મૂકતો નથી. કદાચ ક્યાંક એવી જરૂર પડશે કે જે આપણને ખોટા સાબિત કરવાના થાય અથવા તો આંગળીઓ ચીંધવાની થાય, તો એ તમામ આધાર પુરાવા આપણી પાસે પડ્યા છે, આપણે મૂકશું. અત્યારે કોઈનો જીવ ન જાય એટલા માટે થઈ અને બંને વિડીયો ડિલીટ કરું છું.